રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ. આજે પ્રત્યુષના સ્કૂલમાં ફિલ્ડ ડે હતો, એટલે કે એ લોકોને રમતગમતનો દિવસ હતો. જે 12ની રમતો જેમ કે કોથળા દોડ, બાસ્કેટબોલ એવી બધી રમતોનું આયોજન કર્યું હતું અને તેમાં માતા પિતાને ઇન્વાઇટ કરેલા હતા અને હું ગઈ હતી. ત્યાં ગયા પછી કમ્પલસરી નહોતું, પણ હું ગઈ અને એ બધું જોયું ને તો મને ઘણું બધું એવું શીખવા મળ્યું. જેમ કે ટીચરનો જોશ, અહીંના પ્રિન્સિપલનો જોશ, કે એના ક્લાસ ટીચર જેને પગના પંજામાં કંઈક ફ્રેક્ચર થયેલું છે, 10 દિવસ પહેલાંથી થયેલું છે, છતાં પણ તે સ્કૂલમાં આવેલા અને જે બાળકોને હેન્ડલ કરતા, તે આમ તો આપણે ચાલી ના શકીએ, એ એમને પગમાં એવું પહેરેલું હતું અને એવી સાયકલ આવે જેના ઉપર પગ રાખી અને એ ચાલે કે જેના સહારે, તો એમને વ્હીલચેર નહીં, એવી સાયકલ જ હતી કે પગનું ઘૂંટણ આમ વાળી અને એના ઉપર વોક કરી શકે. તો એમનો જોશ જોયો અને એમના પ્રિન્સિપલનો જોશ, કે એમાં ગેમ રાખેલી હતી કે ટીચરો વચ્ચે કોમ્પિટિશન હતું, તો તેમાં એમના પ્રિન્સિપલે પણ ભાગ લીધેલો અને એ જે ગેમમાં જે દોડે છે એમની એનર્જી અને જે આમ ચીયર કરે છે, ઉત્સાહ બતાવે છે, તો આપણને એમ થાય છે કે ના, ખરેખર કોઈ પણ ફિલ્ડમાં તમે જોબ કરો છો ને એની અંદર ઉત્સાહ હોવો જરૂરી છે. જો તમારી અંદર ઉત્સાહ નહીં હોય ને તો તમે જે સંચાલન કરો છો કે તેમાં લોકો જોડાયેલા હોય છે તેનામાં ઉત્સાહ રહેતો નથી. તો એ ટીચરનો અંદર ઉત્સાહ જોઈ, તેમના લીધે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાગે છે. પ્રિન્સિપલના અંદર ઉત્સાહ હોવાથી બીજા ટીચરોની અંદર ઉત્સાહ આવે છે, કે વિદ્યાર્થીઓના અંદર ઉત્સાહ આવે છે, અને જે બૂમ ગમે તેમ આમ જે મજા મસ્તી માણે છે એ જોઈને મને બહુ મજા આવી કે ખરેખર આવી પણ જિંદગી હોય છે. અને પ્રોફેશન એટલે કે તમે જે જોબ કરો છો એને દિલથી કરો, અને તમે તો જે એન્જોય કરો છો એની સાથે તમે તમારા આજુબાજુના લોકોને પણ એ રીતે એન્જોય કરાવો, એવી જોબ કરો. તો અહીંયા મને આ શીખવા મળે. તમને આ વાંચનને કેવી લાગી? વાત ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.